મિત્રો પ્રકરણ 2 આહારના ઘટકોનો આપણે ચર્ચા કરી હતા અને ભાગ 5 માં આપણે આહારના 6 ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજાર અને પાણી અને પાચક રેસા વિશે વિસ્તૃત ચર્ચા તો આપણે કરી દીધી. હવે આપણે વાત કરવાની છે કે સમતોલ આહાર. સમતોલ આહાર એટલે સમતોલ આહાર. આહાર એટલે આપણને ખબર છે ખોરાક. તો સમતોલ આહાર કોને કહેવાય? સૌથી પહેલા સમ એટલે સરખો અને તોલ એટલે કે તોલીને, એટલે કે રિયાલિટીમાં એવું છે કે આપણે તોલીને રોજે રોજ ખોરાક નથી લેવાનો, પણ એનો કહેવાનો ભાવાર્થ એવો છે કે સમતોલ આહાર, સમ એટલે સરખો, દરેકે દરેક આહાર સમ એટલે સરખો લેવાનો છે. તો પહેલા સમતોલ આહારની વ્યાખ્યા એ જોઈએ. જે આહારમાં ખોરાકના બધા જ પોષક ઘટકો કહેવાય. આહારના ઘટકો તો પણ ચાલે, પોષક દ્રવ્યો કહીએ તો પણ ચાલે, પૂરતા પ્રમાણમાં આવેલા હોય અથવા પૂરતા પ્રમાણમાં સમાવેશ થયેલો હોય, તેનાથી પૂરતું પોષણ મળી રહે છે, તેવા આહારને સમતોલ આહાર કહેવાય છે. હજી વ્યાખ્યા જોઈએ કે જે આહારમાં બધા જ પોષક દ્રવ્યો અથવા પોષક ઘટકોને આપણે દ્રવ્યો પણ કહી શકીએ. અને આ જે ઘટકો છે એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજાર અને પાણી, આનો સમાવેશ આ ખોરાકમાં થતો હોય તો પૂરતા પ્રમાણમાં, એટલે કે દરેક પોષક દ્રવ્યોનો પૂરતા પ્રમાણમાં સમાવેશ થયેલો હોય, આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને આપણે સમતોલ આહાર કહીએ છીએ. જો આપણે આપણી મૌલિક ભાષામાં વ્યાખ્યા આપી હોય તો પણ આપણે સારી રીતે એની વ્યાખ્યા આપી શકીએ છીએ કે જે આહારમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજાર અને પાણીનો સમાવેશ થતો હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને આપણે સમતોલ આહાર કહી શકીએ છીએ. મહત્વની વાત એ છે કે અહીંયા સમતોલ આહાર લેવાથી આપણને કેટલાક ફાયદા થાય છે. સમતોલ આહાર શા માટે લેવો જોઈએ? કેટલાકને મનમાં પ્રશ્ન થાય. તો સમતોલ આહાર લેવાથી જો આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં આપણે સમતોલ આહાર લેવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે, શરીરને પોષણ મળે છે. એટલે આ જે આહાર લેવાથી આપણને કયા કયા ફાયદા થાય છે, શા માટે? ઘણા બધા પ્રશ્નો છે. શા માટે લેવો જોઈએ? પહેલો પ્રશ્ન, શા માટે લેવો જોઈએ? બીજો પ્રશ્ન કે ભાઈ તેનાથી થતા ફાયદા કયા છે? બરાબર. તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવી શકીએ. અહીંયા લખીએ કે સમતોલ આહાર લેવાથી આપણને કયા કયા ફાયદા થાય છે, તો એ ફાયદા આપણે લખી શકીએ છીએ. જોઈએ તો ટૂંકમાં હું લખું છું, તમે આને વિસ્તૃતમાં પણ લખી શકો છો કે શા માટે લેવો જોઈએ અથવા કયા કયા ફાયદા થાય છે સમતોલ આહાર લેવાથી. તો એક, સૌથી પહેલા તંદુરસ્ત. આપણે કેવા રહીએ છીએ? તંદુરસ્ત રહીએ છીએ અથવા તંદુરસ્તી આપણી જળવાઈ રહે છે. તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. બીજું કે આપણા શરીરને પૂરતું પોષણ મળે છે. પૂરતું પોષણ પછી આપણને શું મળે છે? તો વૃદ્ધિ અને વિકાસ. આપણી જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ અને સારો એવો વિકાસ આપણા શરીરનો થઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સમતોલ આહાર લેવાથી આપણી સ્વાસ્થ્ય તો જળવાય છે, તંદુરસ્તી તો જળવાય છે, સાથે સાથે કાર્યક્ષમતા. હવે આપણને કાર્યક્ષમતાના મુદ્દા ઉપર વાત કરીએ કે કાર્યક્ષમતા, કાર્ય કે કામ, કોઈ પણ કામ કરવું હોય તો એની કાર્યક્ષમતા એટલે કે શક્તિ હોવી જરૂરી છે. હવે આપણે કામના પણ ઘણા બધા પ્રકાર છે, જે તમને અગાઉ પણ ચર્ચા કરી હતી કે કોઈ માણસ ઓફિસ વર્કમાં બેઠો બેઠો કોમ્પ્યુટર પર વર્ક કરી રહ્યો છે, કાર્ય કરી રહ્યો છે. બીજો માણસ મજૂરિયાત છે, તે ખાડો ખોદીને અથવા તગારા ઉપાડીને મજૂરી કરી રહ્યો છે, કાર્ય કરી રહ્યો. તો કોનામાં કાર્યક્ષમતા વધારે જરૂર પડશે? તો જે વ્યક્તિ હાર્ડ વર્ક એટલે કે બહુ બળવાળું, જ્યાં બળ એટલે કે શક્તિની જરૂર છે એવા કાર્યમાં કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. એના પછી આપણે વાત કરીએ કે આપણે રોગ પ્રતિકારક શક્તિ
આજે આપણે જોઈએ કે કોરોનામાં એવું જ કહેવામાં આવ્યું કે જેના જોડે રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તે માણસ આ રોગ સામે ટકી શકશે. આ રોગ હોય કે કોઈ પણ પ્રકારનો XYZ અન્ય રોગ હોય તો એ રોગ માટે આપણું શરીર એના સાથે લડવા માટે સક્ષમ હોવું જરૂરી છે કે એનાથી આપણને રોગ પ્રતિકારક શક્તિ પૂરતા પ્રમાણમાં જો આપણા શરીરમાં હોય. પણ ક્યારે હશે કે જ્યારે આપણે અહીંયા વાત કરી કે પોષક દ્રવ્યો એટલે આપણે વાત કરીએ કે પોષક ઘટકોની વાત કરી. દ્રવ્ય એટલે શું અને ઘટકો આપણે કયા છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિનો પણ આપણે ચર્ચા કરી. A, B, C, D, K ઘણા બધા વિટામિન એમાં B1, B2, B3, B12 કોમ્પ્લેક્સ સમૂહ છે. તો આવા બધા વિટામિનો એમાં વિટામિન 12 લેવાથી આપણા શરીરમાં કાર્યક્ષમતા એટલે રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી જે કહેવાય છે એ ખૂબ જ વધારે રહે છે. મોટા ભાગે ડોક્ટરો પણ ઘણીવાર વિટામિન 12 નો કોર્સ કરતા હોય છે 14 દિવસનો અને ઇન્જેક્શન લેતા હોય. શા માટે? તો એમની ઇમ્યુનિટી વધે. વર્ષ દરમિયાન જો આવો કોઈ રોગચાળો ફાટી નીકળે આપણે જોઈએ છીએ કે ચિકનગુનિયા જેવા, બ્લડ ફ્લૂ જેવા, કોરોના જેવા ભયાનક રોગો જ્યારે આવી મહામારી આવે છે ત્યારે તેવા સમયે જો આપણે આવો સમતોલ આહાર જો સંપૂર્ણપણે આપણે લીધો હોય તો આપણને આ રોગ થવાની સંભાવના ઓછી રહે છે. કદાચ જો આપણા શરીરમાં પ્રવેશે તો એ નુકસાન પહોંચાડી શકતો, કારણ કે આપણી ઇમ્યુનિટી એટલી વધારે હોય કે જેના સાથે આપણે લડી શકીએ છીએ. આ સિવાય આપણે વાત કરીએ રોગ પ્રતિકારક શક્તિ આ બધા ફાયદા તો છે, શા માટે એવું જોઈએ એ પણ જોઈએ. પરંતુ આપણે જોઈએ વનસ્પતિ હોય કે સજીવ, દરેક પ્રકારના સજીવને આ પ્રકારનો ખોરાક તો લેવો જ જોઈએ. વાત કરીએ આપણે તો જો કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજો છે, અથાણાવાળા એટલે કે સાઉથ ઇન્ડિયનના ખોરાકો છે, બરાબર. લોટનું મિશ્રણ એટલે કે મકાઈ, રોટલી, અનાજ, કઠોળ, જુવાર, બરાબર. આ બધા કેટલાક કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી આવા પ્રકારના અન્ય ખોરાકો પણ ઘણા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ હોય. એટલે કે રોજિંદા જીવનમાં આપણે વાત કરીએ કે આહારના ઘટકો બરાબર, પણ આપણે રોજિંદા જીવનમાં શું લઈએ છીએ? એ શાકભાજી આપણે રોજિંદા જીવનમાં લઈએ છીએ. એના પછી આપણે ફળફળાદી લઈએ છીએ, અનાજ લઈએ છીએ, કઠોળ લઈએ છીએ, બરાબર. તો શાકભાજી, ફળફળાદી, અનાજ, કઠોળ, આ સિવાય કેટલાક તાજા આપણે ફળફૂલ, કેટલાક ખાટા ફળોના રસ, બરાબર. તો આનું સેવન કરીએ છીએ અને આના સેવનથી આપણને ખબર છે કે સમતોલ આહાર પૂરતા પ્રમાણમાં જો મળી રહેશે તો આપણને ચોક્કસ એનાથી તંદુરસ્તી જળવાઈ રહેશે, સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, પોષણ મળી રહેશે, વૃદ્ધિને વિકાસ. અને વૃદ્ધિ વિકાસમાં પણ બે પ્રકારના આહાર, એક શારીરિક એટલે કે શારીરિક રીતે આપણે મજબૂત બનીશું અને માનસિક રીતે કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જેનું મગજ દિમાગ કે કામ ઓછું કરે છે, એને નથી આવડતું. એનું કારણ કે મગજની સક્રિય બે વસ્તુ જવાબદાર છે. એક તો એને પોષણ બાળપણમાં ન મળ્યું હોય, નાનપણથી પહેલા ધોરણમાંથી તમે 8મા 10મા સુધી ભણતા હોય ત્યાં લગી તમારો આહાર સમતોલ ન હોય તો પણ બની શકે છે, બરાબર. તો આપણે માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે એ માટે બાળકોને એટલે કે દરેક સજીવને પોષણ સમતોલ હોવો જોઈએ. હવે બીજી આપણે મહત્વની ચર્ચા કરવાની છે કે ખરેખર પોષક દ્રવ્યો હાજર હોય છે, શું પ્રાણી પણ સમતોલ આહારની આવશ્યકતા રહે? હા, દરેક પ્રાણીની પણ સમતોલ આહારની આવશ્યકતા, દરેક સજીવની વાત કરીએ જે પોતાના જે ખોરાક છે લેતા હોય છે, પોતાનો જે આહાર છે એ આહાર સમતોલ હોવો જોઈએ. હવે આપણે અહીંયા આજે એક નિયમ કરવો પડશે. બીજું કે આપણે કેટલીક વાર આપણે ચરબીવાળા ખોરાકો લઈએ છીએ, બરાબર. તો ખોરાક રાખવાથી વિટામિન સી પણ નષ્ટ થઈ જાય છે. તો આપણે જોઈએ તો કેટલીક છાલ, ફળોની છાલ હોય છે, સુરણની સબ્જી બનાવો તો એની છાલ, બરાબર. કેટલીક છાલો લઈએ છીએ તો એ છાલની અંદર પણ કેટલાક ખનિજ સારો વિટામિનો રહેલા હોય છે. એટલે ખાસ કરીને છાલ ઉતારવાનો. બીજું આપણે વારંવાર શાકભાજીને ધોતા હોઈએ છીએ કે તો વારંવાર એને ધોવાનું નહીં, કારણ કે આપણે એને પકવવાનું છે એટલે કેટલીક વાર એમાંથી કેટલાક જે આ પોષક ઘટકો છે નષ્ટ પામતા હોઈએ છીએ. તો ખોરાક રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે, પચાવવાનો સરળ રહે છે, તેની સાથે સાથે રાંધવાની કેટલીક પોષક તત્વોનું નુકસાન પણ છે. આપણે આપણા
સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એને ગરમ કરીએ છીએ, બાફીએ છીએ, શેકીએ છીએ, રાંધીએ છીએ, તો કેટલાક પોષક ઘટકો અને વારંવાર જોઈએ પણ છે તો પણ એના પોષક તત્વો રહેલા છે જે આહારના ઘટકથી નાશ પામતા હોય છે. તો એને ખાસ કરીને વારંવાર એની સમય મર્યાદામાં જ પકવવું, એની સમય મર્યાદામાં જ જોવું, બરાબર. હવે આપણે ખોરાક રાંધવાથી વિટામિન સી જે ખટાશ છે, ખાટા ફળોમાંથી વિટામિન સી, લીંબુ શા માટે પીવાનું જો આપણે કોરોનામાં આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ દરેક ભાગની અંદર, તો એનું કારણ છે ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. ચરબીયુક્ત ખોરાક લેવાથી આપણે દરેક ખોરાકને સમતોલ લેવાનો છે. કેટલીક વાર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો ચરબીયુક્ત ખોરાક વધુ લે છે, એટલે કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેડા, બરાબર. અહીંયા ધ્વજાનો જે તળવામાં આવતો તેલનો ખોરાક છે એ વધારે વારંવાર નાસ્તો કરવાથી એમનું શરીર જે છે ભોજનમાંથી ચરબીનું પ્રમાણ વધી જાય તો મેદસ્વીતા, જેને શું કહેવામાં આવે છે, મેદસ્વીતા વધી જાય છે. મેદસ્વીતા એટલે કોને કહેવાય? તમે ઘણી વાર જોયા હશે કે આ પટેકા જેવા માણસો હોય કે આમ બેસવા ઉઠવામાં પેટ આટલું સાંભળેલું હોય, આગળ જો એમના પગ આટલા હાથી જેવા બની ગયા હોય છે, જ્યારે આમ ચાલતા હોય, બરાબર. તો પછી એમને આમ ચાલતા હોય તો એમને ચરબીયુક્ત ખોરાક વધારે લીધો હોય છે, એટલે એમને મેદસ્વીતા. એટલે આપણે એ ચર્ચા એટલા માટે કરીએ કે સરખો અને સુર એટલે દરેક આહાર સમતોલ લેવો જોઈએ. હવે આપણે વાત કરવાની છે જો કે સમતોલ આહાર માટે તમે દરેકને અહીંયા એવું એક ટાઈમ ટેબલ બોર્ડ ઉપર લખું છું. જો તમે શક્ય બનો તો તમારા ઘરે પણ આવું એક ટાઈમ ટેબલ બનાવી રસોડામાં મૂકી દો, તો રોજિંદા જીવનમાં તમારો આહાર પણ સમતોલ રહેશે. કેવી રીતે આપણે જોઈએ, આપણે સમતોલ આહાર બનાવીએ તો ધ્યાન આપજો. અહીંયા જે આપણે ફાયદા લખ્યા છે એ આપણે પુસ્તક, ધારો કે આપણે મેનુ લખી દેવાનું, ટાઈમ ટેબલ. હવે આ ટાઈમ ટેબલ સારું છે સમતોલ આહારનું. આ ટાઈમ ટેબલ જે બનાવીએ છીએ એ સારું શીખી રહ્યા છે, તો ભાઈ આપણને ખબર હોવી જોઈએ કે સમતોલ આહારનું બનાવી રહ્યા છે, બરાબર. હવે આપણે આ ટાઈમ ટેબલ પ્રમાણે જો જઈશું તો આપણે કોઈ તકલીફ પડશે નહીં, અને આપણે એનાથી જે શા માટે અથવા એના ફાયદા જે જોયા એ પણ મળી રહેશે. કઈ રીતે જોઈએ આપણે? ધારો કે સોમવાર વાર લખ્યો. હવે આપણે વાર પછી લખી દઈશું સવારે, બપોરે અને સાંજે, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ સોમવારના દિવસે સવાર સાંજનું મેનુ કઈ રીતે બનાવવું એ જોઈએ. સવારે વહેલા ઉઠ્યા તો સવારે વહેલા ચા લેતા હોય તો ચા, દૂધ લેતા હોય તો દૂધ, અને કોફી 12 દૂધ લેતા હોય છે, પેલા બજારમાં મળતા હોય વિટામિન વાળા એ રાખીને પીતા હોય છે, તો ચા, દૂધ. એના સાથે નાસ્તો લેવાનો છે તમારે ખાસ. તો નાસ્તામાં શું લેશો? પૌંવાળી, ભાખરી છે, અથવા સૂકો નાસ્તો છે, બરાબર. અને સૂકો નાસ્તો ઘણી વાર દૂધમાં આપણે બદામ, જે રાત્રે આપણે પલાળીને મૂકેલી હોય, બદામ હોય, બરાબર, તો સવારે કાજુ એ પણ લે. હવે બપોરના ભોજનમાં ખાસ ધ્યાન આપવાનું. તો બપોરના ભોજનમાં આજે રાત્રે શાકભાજી બને. હવે શાકભાજીમાં ખાસ ધ્યાન આપવાનું કે તમે કેવા પ્રકારની શાકભાજી બનાવી છે. ઘણી વાર આપણે આમ તો દિવસના મેનુ પ્રમાણે જોઈએ તો એક કઠોળની અને એક લીલવણ શાકભાજી, દાળ ભાત અને છાશ, પાપડ, અથાણું, કચુંબર જે લેતા હોય તે. પણ આપણે એટલા બધા આપણે ન હોય તો શક્ય હોય તો એક શાકભાજી બરાબર છે, નથી તો લીલી લેવાની દિવસ. અહીંયા લીલી શાકભાજી લીધી, દાળ ભાત, બરાબર, પાપડ, છાશ. કેટલીક વાર હવે બીજા દિવસે આપણે શું કરશું? બપોરમાં લીલી શાકભાજી કે દહીં પણ લઈ શકીએ, દહીંની કઢી. હવે રાત્રિના ભોજનમાં ખીચડી હોવી જોઈએ. ખીચડી પછી આપણે જોઈએ કઢી હોવી જોઈએ, બરાબર. દૂધ, રાત્રિના ભોજનમાં દૂધ ખાસ મહત્વનું છે. જો આપણે રોજિંદુ અઠવાડિયાનું મેનુ બનાવે, આજે આપણે દાળ ભાત કરતા તો બીજા દિવસે મગનું શાક પણ બનાવી શકે. કઠોળનું શાક, ભાત, રોટલી, છાશ, પાપડ, કચુંબર, અથાણું લઈએ તો પણ ચાલી શકે છે. તો આ છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે તમે મહિનામાં એકાદ દિવસ તમે બહારનું ભોજન લેશો તો ચાલશે.
પણ જે રોજ બહારનું ભોજન કે બહારના નાસ્તા ન કરવા જોઈએ. નાસ્તામાં શક્ય હોય તો આપણે રોજે રોજ આપણા ઘરે જે બનતા હોય એવા નાસ્તાનો જો આગ્રહ રાખશું તો 100% આપણને સમતોલ આહાર લેવાથી આપણને ઘણા બધા ફાયદા, જે તંદુરસ્તીને લગતા, રોગ પ્રતિકારક શક્તિના લીધા, માનસિક અને શારીરિક વિકાસ માટે, વૃદ્ધિ માટે, તો આપણને પૂરેપૂરું કાર્યક્ષમતામાં વધારો કરવા માટે, તો આ રીતે આપણને પૂરેપૂરું સંપૂર્ણ સમતોલ આહાર લેવાથી આપણને ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે. અને હર હંમેશા આપણે નિયમ બનાવવો જોઈએ અને નિયમ ચાલવું જોઈએ કે હું પોતે સમતોલ આહારનો ઋણી છું અને સમતોલ આહાર 100% લઈશ. હવે જુઓ તમને નેક્સ્ટ મહત્વની વાત જે છે કે હવે આવે છે કે આટલું બધું મહત્વ છે સમતોલ આહારનું છે, અને જો હું સમતોલ આહાર નહીં લઈશ તો શું થઈ શકે છે? તો ત્રુટિજન્ય રોગો થઈ શકે છે. ત્રુટિજન્ય રોગો આપણે જોઈએ. હવે બાળ મિત્રો આપણે ત્રુટિજન્ય રોગોની વાત કરી રહ્યા છીએ. હવે ત્રુટિજન્ય કહેવાતું ત્રુટિ શબ્દ અને જન્ય એનો અર્થ સમજી લઈએ. ત્રુટિ એટલે શું છે? પૂર્ણ થાય. શું થાય? પૂર્ણ. જન્મ એટલે કે જન્મ લે છે. અને જન્મ લેતા થતો રોગ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ત્રુટિજન્યનો અર્થ કે ત્રુટિ એટલે ઉણપ, જેની ઉણપથી જન્મ લે છે અને જન્મથી થતો રોગ છે. જે આપણે આહારના ઘટકોની વાત કરી રહ્યા છીએ, જે સમતોલ આહાર લેવાની વાત છે, પણ જો કદાચ આપણે આ સમતોલ આહાર ન લેવામાં આવ્યો તો તેનાથી આપણને ત્રુટિજન્ય રોગ થઈ શકે છે. જોઈએ તો વ્યાખ્યા આપણે જોઈએ, ત્રુટિજન્યની વ્યાખ્યા શું થાય? આહારમાં એક અથવા વધુ, કાં તો એક જ હોય અથવા એક કરતા વધુ હોય. આપણે રાઉન્ડ કરીને તાકી નેક્સ્ટ પાછળ આપણે સમજીશું. ધારો કે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્ય કે ઘટકની ઉણપ એટલે ત્રુટિથી લાંબા સમય સુધી વર્તાય એકનો એક ઘટક જો આપણે લાંબા સમય સુધી ન લેવામાં આવે અથવા રહેવાથી જે ખામી કે રોગ થાય તેને ત્રુટિજન્ય રોગ કહે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જે આપણે આહારના ઘટકો, જે સમતોલ આહારના ઘટકો છે, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, એમાં આપણે ઘણા પ્રકારના જે આયોડિન, ફોસ્ફરસ, કેલ્શિયમ, એ બધા શું છે? તો એ બધા ખનિજ ક્ષારો છે. વિટામિન A, B, C, D, K, એ વિટામિનો છે. પ્રોટીન છે, ચરબી છે, કાર્બ. તો આ બધાના જે ઉણપ સર્જાય, કારણ કે તમે લાંબા સમય સુધી પ્રોટીન ન લો, બરાબર, એટલે કઠોળ શાકભાજી પ્રત્યે ઉણા ઉત્પન્ન કરો કે મારે કોઈ કઠોળ ભરતું નથી અથવા હું લઈશ નહીં, બરાબર. તો લાંબા સમય સુધી જો તમે કઠોળ ન લીધું તો અહીંયા જોઈએ કે ત્રુટિજન્ય રોગના અભાવથી શું થઈ શકે? તો પ્રોટીન, એક ઉદાહરણ જોઈએ પ્રોટીન. જો આપણે પ્રોટીન ન લઈએ, એટલે કે પ્રોટીન નામાંથી મોટા ભાગના કઠોળ, મગ, ચણા, તુવેર, અડદ, મોગર, તુવેરની દાળો, બધા જ પ્રકારના કઠોળોમાંથી આપણને શું મળે છે? વાળ, વટાણા, તો બધા જ પ્રકારના પ્રોટીનમાંથી કઠોળોમાંથી આપણને પ્રોટીન મળે છે. તો જો પ્રોટીનનો અભાવ લાંબા સમય સુધી રહેશે તો વૃદ્ધિ કુંઠિત થશે. બાળકની વૃદ્ધિ જે થવી જોઈએ, છોડની જે વૃદ્ધિ થવી જોઈએ, એ વૃદ્ધિ થઈ શકતી નથી. ચહેરો ફૂલી જવો, ચહેરો આપણા ગાલ, આપણા શરીર ફૂલી જાય છે. વાળનો રંગ ફીકો થઈ જવો, વાળનો રંગ કેવો થઈ જાય? ફીકો થઈ જાય. ત્વચાનો રોગ થાય, ચામડીના રોગો થઈ શકે, ઝાડા જેવા રોગો પણ થઈ શકે. તો આ કોની ઉણપથી સર્જાયો ભાઈ? પ્રોટીન. પણ પ્રોટીનની ઉણપ મારા શરીરમાં કેવી રીતે વર્તાય? તો જો લાંબા ગાળા સુધી અહીંયા લખેલું છે કે આહારમાં એક કે વધુ, તો અહીંયા એક જ ઉદાહરણ લીધું. માની લો કે પ્રોટીન એક એટલે શું કીધું? પ્રોટીન એક ખાલી માત્ર પ્રોટીન જ લાંબા સમય સુધી ન લીધું તો એના પોષક દ્રવ્યની ઉણપ એટલે ત્રુટિથી લાંબા સમય સુધી વર્તાય અથવા રહેવાથી જે ખામી કે રોગ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે, જન્મ લે છે, તેને આપણે ત્રુટિજન્ય રોગ કહીએ છીએ. તો આપણે પ્રોટીનને સારું ઉદાહરણ લીધું, પ્રોટીન. હવે આપણે વાત કરીએ કાની કે પ્રોટીન અને કાર્બોદિત. જોઈએ આપણે એનાથી શું થાય છે, એના અભાવથી શું થાય છે, ત્યારબાદ કેટલાક હવે આપણે વાત કરીએ તો પ્રોટીન અને કાર્બોદિત. હવે યાર બે વસ્તુની ઉણપથી શું સર્જાય છે?
તો અહીંયા શું થયું? એકનો અભાવથી એક વસ્તુનું ઉદાહરણ લીધું. હવે એક કે વધુ એટલે બે પણ હોય, ત્રણ પણ હોય, ચાર પણ હોય, પણ એનું ભગવાનની મહેરબાની ચાલુ છે કે આપણે રૂટીન બધું આહાર સંતોષ પ્રમાણે લેતા હોઈએ છીએ. તો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના અભાવથી શું થઈ શકે છે આપણને? તો તમે જોઈ શકો છો કે પ્રોટીનની જો વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે, વ્યક્તિ ખૂબ જ સંપૂર્ણ વૃદ્ધિ અટકી જાય છે. બીજી વાત કરીએ, બીજા મુદ્દામાં જો શું લખ્યું છે? ડૂબળી પડે છે, પાતળી થઈ જાય છે, બરાબર, અને અસમર્થ ચાલવામાં, એટલે કે ડૂબળી અથવા તો વ્યક્તિ કેવું બને છે? પાતળી થઈ જાય. હવે ડૂબળી કે પાતળી થઈ ગઈ એનો મતલબ શું થયો? અશક્તિ, એને કાર્ય કરવાની ક્ષમતામાં અશક્તિ પેદા થાય છે. એટલા માટે વાત કરીએ તો ચાલવામાં અસમર્થ એટલે ચાલી શક્તિ પણ લાંબુ કોઈ ચાલવું હોય, માં જગદંબાની કાબરી પૂનમ ચાલતું જવું હોય, અથવા ખેતરે જવું હોય, 2-5 કિલોમીટર જવું હોય, તો એ 1 કિલોમીટર 1.5 કિલોમીટર થાય અને થકી જાય, એને અસમર્થ ચાલવાની શક્તિ ન મળે, તો આપણે આ એકમાં ઉદાહરણ લીધું પ્રોટીનનું અને બેમાં આપણે લીધું પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ લીધું. તો અહીંયા આપણે ક્લિયર વાત સમજાય છે કે જો આપણે આહારના ઘટકો સમતોલ પ્રમાણે એટલે કે સરખા પ્રમાણે જો નહીં લઈએ તો 100% આપણને ત્રુટિજન્ય રોગો પેદા થઈ શકે છે અને ત્રુટિજન્યના રોગોનો ભોગ પણ આપણે બની શકીએ છીએ. તો આપણે જે તમને હમણાં મેં કીધું એ પ્રમાણે જો આપણે ટાઈમ ટેબલ બનાવશું અને રસોડામાં લગાવ્યું હશે અને આપણા મમ્મી આપણે મમ્મી પપ્પાને કહેશું કે અમારે આવું જો રોગના ભોગ ન બને અને રોજે રોજ જો આ પ્રમાણે ચાલતું હોય તો આપણને લગભગ મોટાભાગે મુશ્કેલ સમય ખૂબ જ મદદરૂપ થાય છે. હવે આપણે વાત કરીએ વિટામિન અને કેટલાક ખનિજ ક્ષારોની જોઈએ તો ખનિજ ક્ષારો અને વિટામિનથી આપણને કેટલાક ત્રુટિજન્ય રોગો થઈ શકે છે. હવે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કે અહીંયા આપણે એક અથવા એકથી વધુ એટલે પ્રોટીન જોયું અને ત્યારબાદ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ એ બંનેના અભાવથી આપણને ત્રુટિજન્ય રોગોની વાત કરી. હવે આપણે વાત કરીએ મેદસ્વીતા. જો ચરબીની વાત કરીએ તો ચરબીના વિશે જે આપણા શરીરની અંદર મેદસ્વીતાની આપણે આગળ ચર્ચા કરી કે મેદસ્વીતા પણ એક પ્રકારનો રોગ છે કે માણસને ઉઠવા બેસવામાં તકલીફ પડે, કેટલીક વાર એને હાર્ટની બીમારીઓ પણ થઈ શકે. આવા કોરોના કાળ સમયે એને જો કોરોના થયો હોય તો શ્વાસોચ્છ્વાસની તકલીફમાં પણ ખૂબ જ મુશ્કેલી પડે અને માણસનો મૃત્યુનો ભોગ પણ બની શકે છે. હવે આપણે કેટલાક વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપથી થતા ત્રુટિજન્ય રોગોની વાત કરીએ તો અહીંયા વિટામિન A, વિટામિન B1 લખ્યું છે, કેલ્શિયમ લખ્યું છે, આયોડિન લખ્યું છે. તો જો વિટામિન A ની વાત કરીએ, જો આપણે આહારમાં જોયું, આપણે જે આહારના ઘટકો જોયા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી અને વિટામિન, તો વિટામિનમાં B1, B2, વિટામિન A, B, C, D, K આગળ વિટામિનો છે. એમાં બી કોમ્પ્લેક્સની વાત કરી, જો વિટામિન A ની ઉણપ સર્જાય તો દ્રષ્ટિહીનતા અથવા રતામણાપણનો રોગ થઈ શકે છે અને જેના કારણે આપણી દ્રષ્ટિ જોવા માટે નબળી પડી શકે છે, રાત્રે બિલકુલ ઓછું દેખાય છે આપણને. તો એ બધું જો આપણે બાળપણ, કેટલાક બાળકો નાના હોય અને નાના બાળકોને જો નંબર ચશ્મા પહેરતા હોય તેનું કારણ શું હોય છે? વિટામિન A ની ઉણપ હોય છે કે દ્રષ્ટિહીનતા અથવા લાંબા ગાળે એમને રોગ પણ રતામણાપણું થઈ શકે. એટલે નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, આ બધું થઈ શકે છે. ક્યારેક સંપૂર્ણ જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચે, મારા નાનાની વાત કરું તે સાંભળી પણ શકતા નથી પણ દેખી પણ નથી શકતા. તેનું કારણ શું છે? તો વિટામિન A ની સંપૂર્ણ ઉણપ સર્જાય છે. લાંબા ગાળા સુધી જો વિટામિન A ની ઉણપ સર્જાતી હોય તો એ સંપૂર્ણપણે દ્રષ્ટિ ખોઈ શકે છે. હવે વિટામિન B1 ની વાત કરીએ તો B1 ની કારણે બેરી રોગ થઈ શકે. બેરી એટલે કે નબળા સ્નાયુ થઈ શકે અને શરીરમાં બિલકુલ ઓછી શક્તિ રહે છે, જેના કારણે આપણને ઓછી શક્તિ એટલે કે જો શક્તિ જ ના હોય, હવે શક્તિ એટલે ઉર્જા, કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા, હવે કામ કરવા માટે જો શક્તિ જ ના હોય તો આપણે કામ પણ કરી શકતા નથી હોતા. વિટામિન C ની વાત કરીએ, C અહીંયા લખ્યું નથી મેં બોર્ડ ઉપર, પણ આપણા પુસ્તકમાં જોઈએ તો પુસ્તક 2.3 આપેલું છે કે વિટામિન C ના કારણે સ્કર્વી રોગ છે, જેમાં પેટામાં લોહી નીકળવું, ગામાં રોજ જલ્દી ન આવી, લાંબા સમય સુધી ઘા વાગ્યું હોય તો ઘા રહે છે.
વિટામિન ડી એટલે કે સુક્તાન રેક્ટેટ નામનો રોગ થઈ શકે છે, જેના કારણે હાડકા આપણા નાજુક બની શકે છે। અને ત્યારબાદ આપણે કેટલાક ખનિજ ક્ષારોની વાત કરતા હતા, તો ખનિજ ક્ષારોની વાત કરીએ, કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમમાં હાડકા અને કોવાટ થાય છે હાડકામાં, અને જેના કારણે નબળા હાડકા બની શકે છે, દાંતમાં સડો થઈ શકે, દાંતમાં જો લાંબા સમય સુધી ગાળા સુધી જો કેલ્શિયમ ન મળે ખનિજ ક્ષાર તો આપણને લાંબા ગાળા સુધી આપણે દાંતનો સડો પણ થઈ શકે છે। આયોડિનની વાત કરીએ તો આયોડિનના કારણે ગોઈટર અથવા ગલગંડ નામનો ત્રુટિજન્ય રોગ, આ બધા રોગોના નામ છે, ત્રુટિજન્ય રોગોના નામ છે, અને આ રોગ પણ આપણને થઈ શકે છે। જો આપણે વાત કરીએ ગોઈટર અથવા ગલગંડની, તો ગરદનની અંદર આવેલી ગ્રંથિ ફૂલી જાય। કેટલીક વાર તમે જોયું કેટલાકના ગળાની અંદર ગલગંડ મોટી ગાંઠ નીકળેલી હોય છે, તો એ આયોડિન મીઠાની ઉણપથી। આયર્નની વાત કરીએ અને બાળક પણ માનસિક બુદ્ધિ એની મંદ હોય છે આયોડિનના કારણે। આયર્ન એટલે એનિમિયાની વાત કરીએ એટલે કે પાંડુરોગ, જેના કારણે પાંડુરોગની કારણે પણ નબળાઈ હોઈ શકે છે। હવે બાળ મિત્રો અહીંયા આપણે સંપૂર્ણપણે આહારના ઘટકો શીખી લીધા, આહારમાં આવતા ઘટકોને આપણું પરીક્ષણ પણ કરી લીધું, દરેક ઘટકનું મહત્વ શું છે અથવા સામગ્રી મળે છે એ પણ જોઈ લીધું, અને જો સમતોલ આહારની વાત કરી, જો સમતોલ આહાર ન લેવામાં આવે તો કયા પ્રકારના પ્રતિજન્ય રોગો થઈ શકે છે। તો આજે આપણે આ એકમમાંથી એક મહત્વની બાબત એ સમજી શક્યા કે ખરેખર આપણા જીવનની અંદર જો આપણે રોગ પ્રતિકારક શક્તિ આપણે સક્ષમ બનવું છે, આપણા બાળકને તંદુરસ્ત રાખવું છે, તો આપણે 100% આહારના સંપૂર્ણ ઘટકો લેવા પડશે, અને સંપૂર્ણ ઘટકો લેવા માટે આપણે સમતોલ આહાર લેવો પડશે, અને જો આપણે સમતોલ આહાર લઈશું તો જ આપણો પરિવાર સુરક્ષિત અને તંદુરસ્ત, હેલ્થફુલ અને આવા મહામારીના જે રોગો આવે છે, કોરોના છે, ચિકનગુનિયા છે, બ્લડ ફ્લૂ છે, આવા બધા રોગો સામે આપણું બાળક, આપણો પરિવાર સંપૂર્ણ રીતે લડી શકે છે। તો બાળ મિત્રો અહીંયા આપણો આ એકમ પૂર્ણ થાય છે, અને સ્વાધ્યાયની પીડીએફ મોકલવામાં આવશે, જે તમારે નોટબુકમાં સોલ્યુશન કરવાની રહેશે। હવે આપણે નેક્સ્ટ ભાગમાં આપણે પ્રકરણ 3, એ પ્રકરણ 3 નું નામ છે રેસાથી કાપડ સુધી, એની ચર્ચા આપણે નેક્સ્ટ ભાગમાં કરીશું। નમસ્કાર બાળ મિત્રો।